ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે છોકરાઓ આપણે પરમાણુની સંખ્યા કઈ રીતે ગોતવી એના વિશે ચર્ચા કરતા હતા. આજે આપણે એમાં થોડુંક એવું એડવાન્સ લેવલ જે છે એ જઈએ. એટલે આપણે એનું સૂત્ર આવું બનાવ્યું હતું. જો ઘટકની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. છેલ્લે આપણે આ સૂત્રની ચર્ચા કરતા હતા. હવે આ સૂત્રનો છોકરાઓ ઉપયોગ કઈ રીતે કરવો તો એ આપણે દાખલા દ્વારા સમજશું. કેમ કે આપણે દાખલા ગણશું ને એટલે આપણને બધી વાતનો આઈડિયા આવી જશે. કઈ રીતે? ચાલો જો એક આપણે સરસ મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ. 20 ગ્રામ સોડિયમ કાર્બોનેટમાં રહેલા પ્રોટોનની સંખ્યા ગણો. ચાલો આવો એક આપણને પ્રશ્ન પૂછાણો છે. તો પહેલા હું શું કરવાનો છું, હું આ સોડિયમ કાર્બોનેટ છે એમાં ખરેખર કેટલા પ્રોટોન હોય એની સંખ્યા ગોતી લઉં. તો જો અહીંયા આપણી પાસે 11 નંબરનું સોડિયમ આવેલું છે, 6 નંબરનું કાર્બન આવેલું છે અને 8 નંબરનું ઓક્સિજન આવેલું છે. તો પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. જો આપણે શું લખીશું છોકરાઓ કે જે પરમાણુ ક્રમાંક છે ને એ પરમાણુ ક્રમાંકને જ શું કહેવાય? પ્રોટોનની સંખ્યા. તો એનો મતલબ કે સોડિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 11. એવા સોડિયમ કેટલા આપણી પાસે? તો કે 2. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણી પાસે 11 દુને કેટલા થયા? જો 22 પ્રોટોન આવેલા છે. આમાં કેટલા આવેલા છે છોકરાઓ? 6 પ્રોટોન. પણ એવા કાર્બન કેટલા? તો કે 1 જ આવેલો છે. એટલે અહીંયા કેટલા આવશે છોકરાઓ? 6 પ્રોટોન. ઓક્સિજનમાં કેટલા પ્રોટોન હોય? 8. પણ એવા ઓક્સિજન કેટલા આવેલા છે? 3. તો અહીંયા શું આવશે છોકરાઓ? 8 કરીને 24 પ્રોટોન. તો કુલ પ્રોટોન બરાબર કેટલા થયા? જો આ 30 ને 52. તો આપણી પાસે 52 પ્રોટોન આવેલા છે. એટલે આ એનની કિંમત મને વળી ગઈ કહેવાય. કઈ કિંમત મળી કહેવાય છોકરાઓ? આ એનની કિંમત કેટલી આવશે? 52. તો હવે છોકરાઓ એકદમ સિમ્પલ. ઘટકની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. છોકરાઓ અહીંયા હું કેટલા લખી નાખું? 52. મોલ એટલે થાય વજનના છેદમાં અણુભાર. છોકરાઓ આનું વજન કેટલું આપ્યું છે? 20. અને સોડિયમ કાર્બોનેટનો અણુભાર કેટલો છે? 106. અને આની સંખ્યા આપણે રાઉન્ડ ફિગરમાં કેટલી લઈએ છીએ? 6 ગુણ્યા 10⁻23. હવે જો આવી રીતે આપણે સાદુરૂપ આપશું 52 ગુણ્યા 20 ગુણ્યા 6 ભાગ્યા 106. એટલે આપણો એક ઘાય જવાબ આવી જાય. નહીં, અત્યારે 23 કેટલો જવાબ આવે છે બોલો? ચાલો 58.86 ગુણ્યા 10⁻23 આપણો જવાબ. પછી આ જ વસ્તુ જ્યારે આપણને ઓપ્શનમાં આપેલું હોય ને ત્યારે એમાં પોઈન્ટ કાપેલો હશે. એટલે આપણે એક પોઈન્ટ કાપી નાખીએ છીએ. 5.88 ગુણ્યા 10⁻24. તો એનો મતલબ એવો થયો કે પ્રોટોનની સંખ્યા કેટલી કહેવાય? તો કે પ્રોટોનની સંખ્યા આટલી કહેવાય. રેડી? જો એક પ્રશ્ન આપણને આવો પૂછે. હવે એક પ્રશ્ન છોકરાઓ આપણને અલગ રીતે પૂછેલો છે. ચાલો એ પણ નાનકડો છે, અહીંયા જોઈ લઈએ. 8 ગ્રામ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચાલો તો આપણે પેલું કામ શું કરવાનું છે તો કે ભાઈ મિથેન કહેવાય કોને? તો કે CH4 ને. તો આનો બે મતલબ નીકળશે કે ભાઈ જેટલા પ્રોટોન હોય એટલા જ કોણ હોય? ઇલેક્ટ્રોન. શેમાં? તટસ્થ ઘટકની અંદર. તો અહીંયા કાર્બન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છોકરાઓ? 6 ઇલેક્ટ્રોન. વત્તા મારી પાસે 4 હાઇડ્રોજન છે. 4 હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 1 1. એટલે ટોટલ કેટલા થયા છોકરાઓ? તો કે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. 6 કાર્બનના કારણે, 4 હાઇડ્રોજનના કારણે. તો હવે તો આ સિમ્પલ થઈ ગયું. એટલે કે
ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કયું સૂત્ર લખવાનું છે? n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ચલો ભાઈ, n ની કિંમત કેટલી લખશું? 10. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. ચલો ભાઈ, વજન કેટલું આપ્યું છે? 8. મિથેનનો અણુભાર કેટલો થાય? 16. 6 ગુણ્યા 10 ની 23 ઘાત. ચાલો ભાઈ, આનો જવાબ મને આપી દો. 10 ની 23 ઘાતમાં જ આપવાનો હંમેશા જવાબ. ચલો, 30 ગુણ્યા 10 ની 23 ઘાત. આપણે પછી એક પોઈન્ટ કાપશું એટલે કેટલો જવાબ આવશે? 3 ગુણ્યા 10 ની 24 ઘાત. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આટલી મળી. જો આમે તમને બેઝિક હોય એવા બે સિમ્પલ પ્રકારના છે એ દાખલા ગણાવ્યા કે એક કે જેમાં આપણે પ્રોટોનની સંખ્યા ગણશું અને બે કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશું. રેડી? ચાલો જો આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ હજુ આપણે એવા પ્રેક્ટિસ કરવા માટે થઈને બીજા બે દાખલા ગણીએ. ચાલો, કઈ રીતે? તો કે જો ભાઈ, પ્રેક્ટિસ કરવાની વાત છે એટલે આપણે એક અહીંયા આ જોઈએ. થોડુંક આપણે એ સમજતા જશું સાથે સાથે અને પછી દાખલો પણ ગણશું. 3.6 ગ્રામ પાણીમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી? હવે અહીંયા થોડુંક એવું છોકરાઓ આપણે સ્માર્ટ વર્ક કરવું પડશે. કયું? તો કે જો હું H2O ની વાત કરું ને તો H2Oમાં આજે મોટો ભાગનું પ્રમાણ છે ને હાઇડ્રોજન, એ હાઇડ્રોજન કયા સ્વરૂપે આવેલા હોય? પ્રોટિયમ સ્વરૂપે આવેલા હોય. કયા સ્વરૂપે આવેલા છે? પ્રોટિયમ. પ્રોટિયમનો મતલબ શું થાય? 1H1. આ 1H1 નો મતલબ એવો થયો કે પ્રોટિયમની અંદર પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પણ ન્યુટ્રોનની સંખ્યા 0 હોય. તો આ બે હાઇડ્રોજનના કારણે આપણને કોઈ પ્રકારના ન્યુટ્રોન મળવાના નથી. તો હવે મળશે કોના કારણે? તો કે 8 ઓક્સિજન 16 ને કારણે. તો હવે આ 8 ઓક્સિજન 16 એટલે આપણે શીખવાડ્યું છે ન્યુટ્રોન કેટલા હોય? તો કે ભાઈ 16 - 8 બરાબર 8. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ કે આખા પાણીની અંદર ન્યુટ્રોનની સંખ્યા 8 છે. પ્રોટિયમને આપણે ગણતરીમાં લઈ શકતા નથી. તો હવે તો સહેલું થઈ ગયું. આ જ શીખવાનું હતું કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું આવશે છોકરાઓ? n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. થઈ ગયું? ચાલો, હવે અહીંયા n કેટલા લેવાના છે મારે? 8. મોલ કેટલા લેવાના છે? તો કે વજનના છેદમાં અણુભાર. 3.6 ના છેદમાં પાણીનો અણુભાર કેટલો થાય? 18. 6 ગુણ્યા 10 ની 23 ઘાત. ચાલો લાવો જવાબ. ચાલો, અહીંયા આવશે 9.6 ગુણ્યા 10 ની 23 ઘાત. આ આપણો જવાબ. રેડી? ચાલો, હજુ એક સરસ મજાનો આવો નવો દાખલો ગણીએ છોકરાઓ. હવે અહીંયા જો, અહીંયા આપણને આપ્યું છે 15 ગ્રામ N-3. આને નાઇટ્રાઇડ આયન કહેવાય. શું બોલાય છોકરાઓ? નાઇટ્રાઇડ આયન. તો 15 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો જો બાકીનો ભાગ તો સરળ છે, ખાલી n ગોતવો ને એ થોડોક અટપટો છે. એટલે આપણે n ગોતવામાં ધ્યાન રાખવાનું છે. આ નીચેનું બધાને આવડી જશે. તમારે શીખવાનું શું છે? તો કે આ n કેટલા હશે એ શીખવાનું છે. એટલે અહીંયા જુઓ, ચાલો હવે હું અહીંયા લખું છું 7 નાઇટ્રોજન -3. તો આ -3 નો મતલબ શું થાય? તો કે ભાઈ નાઇટ્રોજને સંયોજકતા પૂર્ણ કરવા, અષ્ટક રચના પૂર્ણ કરવા અષ્ટક રચના પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે.
જો આને શું કર્યું છે, 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. તો હવે સ્વીકાર્યા છે એટલે એનો મતલબ શું થયો, તો કે ભાઈ જો હવે હું ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરું તો નાઇટ્રોજન પાસે પ્રોટોન જેટલા તો ઇલેક્ટ્રોન હોય, પણ સંયોજકતાને આધારે 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા કહેવાય. હવે એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ, 10 થઈ ગઈ. જો એટલે આના માટે એનનું મૂલ્ય મને કેટલું મળી ગયું છોકરાઓ, 10. નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હતા, 3 ઇલેક્ટ્રોન એને બહારથી મેળવ્યા, એટલે હવે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છોકરાઓ, 10. તો હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર કયું મૂકશું, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ Na ગુણ્યા એવોગેડ્રો આંક. ચાલો ભાઈ કિંમત લખાવો. n કેટલા મળ્યા, 10. મોલ કેટલા આપ્યા છે, તો કે ભાઈ વજન આપ્યું છે 15, અને નાઇટ્રોજનનો પરમાણુ ભાર થાય 14, અને એને ગુણ્યા 6 ગુણ્યા 10⁻23. ચલો ભાઈ આવી રીતના છે, લાવો સાદુરૂપ. ચલો 64.28 ગુણ્યા 10⁻23, એટલે 6.428 ગુણ્યા 10⁻24. ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી મળી આપણે. જો છોકરા કેટલી મળી, આટલી. હવે આ જો છોકરાઓ, આના જેવા હજુ થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીએ, જેનાથી આપણને આ આખી મેથડ ક્લિયર થઈ જાય. ચલો અહીંયા જો, અહીંયા આપણે કીધું છે એલ્યુમિનિયમ +3. તો સ્વાભાવિક છે આનો મતલબ શું થાય કે આપણે જો 13 નંબરના એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા આપણે શું લખશું, 2, 8 અને 3. હવે આ એલ્યુમિનિયમ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનનું દાન કરશે. જો એટલે એલ્યુમિનિયમ +3 વત્તા શું આવશે, 3 ઇલેક્ટ્રોન. પણ હવે અહીંયા શું લખશું આપણે, 2 અને 8. તો એનો સીધો મતલબ એવો થયો કે હવે એલ્યુમિનિયમમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મારે કેટલી ધ્યાનમાં રાખવાની છે, 10. કેટલી, 10. તો હવે તો એકદમ સરળ જ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. શું આવશે છોકરાઓ, એવોગેડ્રો આંક. ચલો ભાઈ n કેટલા લેવાના છે, 10. મોલ એટલે વજનના છેદમાં પરમાણુ ભાર. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો હોય, 27, અને 6 ગુણ્યા 10⁻23. લાવો જવાબ. 111.11 ગુણ્યા 10⁻23. ચાલો એટલે અહીંયા આપણે લખશું 1.11 ગુણ્યા 10⁻25 ઇલેક્ટ્રોન. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી થઈ. હવે અહીંયા જો, અહીંયા આપ્યું છે PO4-3. છોકરાઓ આ PO4-3 નો મતલબ શું થાય, ફોસ્ફરસ વત્તા 4 ઓક્સિજન અને વત્તા એને 3 ઇલેક્ટ્રોન શું કર્યા છે, સ્વીકાર્યા છે. તો હવે ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે પરમાણુ ક્રમાંક કેટલા હોય ભાઈબંધ, પરમાણુ ક્રમાંક કેટલો છે, 15. ઓક્સિજન હોય તો, અને વત્તા પાસા કેટલા કરવાના, 3. રેડી, ચાલો કરી નાખો સરવાળો. 8 ગુણ્યા 4 કેટલા થાય, 32 ને 3 35, 35 ને 15 કેટલા થયા, 50 પૂરા. તો આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 50 આવી ગઈ. જો તો હવે આપણે સૂત્ર કયું લખશું છોકરાઓ, કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ચાલો ભાઈ, એનની કિંમત છે 50, મોલ એટલે વજનના છેદમાં અણુભાર. છોકરાઓનો અણુભાર કેટલો હતો, ગોઈતો હતો કે ગોતાવરાવું? જો આવી રીતે PO4-3 એટલે આનો મારે અણુભાર ગોતવાનો થાય તો એકદમ સિમ્પલ. ફોસ્ફરસની કિંમત કેટલી હોય, 31, અને 16 ચોક કેટલા થાય,
64. ચાલો ભાઈ 31 વત્તા 64 અને એને ગુણ્યા 6 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો ફરીથી એક વખત સાદુરૂપ આપી દો. 50 ગુણ્યા 100 છેદમાં 95 300. ચાલો 315 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલશે? હા હા ચલેગા ચલેગા. એટલે હવે 3.15 ગુણ્યા 10⁻25 ઘાત. રેડી? જો તો આવી રીતે આપણે છોકરાઓ જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પરમાણુની સંખ્યા આવું કંઈ પણ પૂછ્યું હોય ત્યારે આપણે આવી રીતે દાખલા ગણવાના છે. હવે આપણને નવો પ્રશ્ન શું આવી શકે છોકરાઓ? તો કે ભાઈ નવો એક MCQ આવી શકે આવી રીતે કે ભાઈ નીચેનામાંથી કોની પાસે મહત્તમ અણુની સંખ્યા છે? તો આનો છોકરાઓ એક જ જવાબ છે કે જ્યારે અણુની સંખ્યા કે ને એટલે અણુ બરાબર તો શું કરવાનું છે? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. હવે એવોગેડ્રો આંક તો છોકરાઓ બધા માટે કોમન હોય એટલે આપણે ખાલી ને ખાલી શું ગોતી લેવાના? મોલ ગોતી લેવાના. જેના મોલ વધારે એનો અણુની સંખ્યા કેવી થઈ જશે? વધારે. ચાલો અલગ અલગ ઓપ્શન આપેલા હોય એ આપણે ઓપ્શન સોલ્વ કરીએ. ચલો 0.5 મોલ હાઇડ્રોજન. બીજો ઓપ્શન આપ્યો હોય છોકરાઓ આપણને 44.8 લીટર હાઇડ્રોજન. ત્રીજો છોકરાઓ ઓપ્શન આપેલો હોય 10 ગ્રામ હાઇડ્રોજન. ચોથો ઓપ્શન છોકરાઓ આપણને આપેલો હોય 3.011 ગુણ્યા 10⁻20 ઘાત હાઇડ્રોજન. જો મેં બધું હાઇડ્રોજનની સાપેક્ષમાં જ આપ્યું છે તો આ અલગ અલગ વસ્તુ આપી છે. મારે તો મોલ જોઈશે તો હું દરેકમાંથી શું કરી નાખીશ? મોલ અલગ કરી નાખીશ. ચલો ભાઈ પહેલામાં તો મોલ તૈયાર જ આપ્યા છે 0.5 મોલ. ચાલો બીજામાં મોલ ગોતવાનું સૂત્ર શું શીખવાડ્યું છે? કદના છેદમાં 22.4. તો તમને કદ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 44.8 છેદમાં 22.4 કેટલા મોલ મળશે? ચલો 2 મોલ મળશે. અહીંયા છોકરાઓ જો વજન આપ્યું છે વજનના છેદમાં અણુભાર 10/2 કેટલા મોલ મળશે? જો 5 મોલ મળશે. અને અહીંયા છોકરાઓ અણુની સંખ્યા 10⁻20 ઘાત અને છેદમાં આવશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો આમ જોવા જઈએ એટલે 1/2 એટલે કેટલા થાય? 0.5 અને 10⁻23 ઉપર જાય એટલે કેવા થઈ જાય? 10⁻³ મોલ. તો હવે તો કે આ જે ઓપ્શન તમને આપ્યા છે બધામાંથી વધારેમાં વધારે મોલ ક્યાં મળ્યા? તો કે અહીંયા જો 0.5, અહીંયા જો 2 મોલ, અહીંયા 5 મોલ અને અહીંયા તો 0. મીંડા વધી જશે. તો સૌથી વધારે મને મોલ કોના મળ્યા છોકરાઓ? હાઇડ્રોજન માટે 10 ગ્રામ હાઇડ્રોજનના. તો જ્યારે મહત્તમ અણુઓની સંખ્યા કીધી હોય ત્યારે જે મેં તમને ઓલા સૂત્ર લખાવ્યા હતા ને મોલ ગોતવાના, એ મોલ ગોતવાના સૂત્ર યાદ રાખવાના. ચાલો કેટલા સૂત્ર શીખવાડ્યા છે આપણે? પહેલું સૂત્ર મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. જો આ એક યાદ રાખી લેવાનું. પછી આપણે મોલનું કયું સૂત્ર શીખવાડ્યું છોકરાઓ? તો કે ભાઈ જે પણ કદ આપ્યું છે એના ભાગાકારમાં શું કરી નાખવાનું? 22.4. અને ત્રીજું મોલ બરાબર ગમે એટલા અણુની સંખ્યા આપી હોય એ અણુની સંખ્યાના ભાગાકારમાં શું કરી નાખવાનું છે? 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો આંક. એટલે આજે પરમાણુ, અણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ગમે તે તમને પૂછવાનું થાય આ મેથડથી આપણે સોલ્વ કરી નાખશું. રેડી? ચાલો તો હવે આપણે આવા પ્રકારના MCQમાં કોઈ વાંધો આવશે નહીં. આવા પ્રકારના MCQ આવડી જશે ને હવે તો. હવે આજનો જે આપણો ટોપિક અધૂરો હતો એને પાછો કન્ટિન્યુ કરીએ.
કયો ટોપિક આપણે શીખવા માટે શરૂઆત કરી હતી? તત્વયોગ મિતીય પ્રમાણ શીખવા માટે. આ તત્વયોગ મિતીય પ્રમાણ શીખવા માટે થઈને આપણે શું કરતા હતા છોકરાઓ? તો કે ભાઈ આવું લખતા હતા ને કે 1 મોલનો અર્થ શું થાય? 22.4 લીટર. એનો અર્થ શું થાય? તો કે ભાઈ અણુભાર જેટલું વજન. અને આનો મતલબ શું થાય છોકરાઓ? એવોગેડ્રો આંક જેટલા અણુ. આ બધી વસ્તુનો મતલબ એક સમાન છે. હવે આ તત્વયોગ મિતીય પ્રમાણ હોય એને થોડુંક સરળ બનાવવા માટે થઈને આપણે શું કરશું? તો કે આપણે થોડુંક શોર્ટમાં લખી લેશું, જેથી આપણે ખાલી એક વજન ગોતવાની જ ચિંતા રહે, બાકી બધી વસ્તુ આપણને આવડી જાય. કઈ રીતે? જો શીખડાવું છું. અહીંયા હું મોલ લખું છું, અહીંયા હું કદ લખું છું, અને અહીંયા લખું છું અણુની સંખ્યા રાઉન્ડ ફિગરમાં. ચલો આપણે કેટલા મોલ સુધી જવું છે? તો કે આપણે 1 થી 6 સુધી જતા રહીએ. ચલો 1 થી 6 મોલ સુધીની વાત કરીએ. 1 મોલ એટલે કેટલું કદ થાય છોકરાઓ? બોલો જોઈ. 1 મોલ એટલે ચલો તો કે 1 મોલ એટલે 22.4 લીટર. 2 મોલ હોય તો ચલો 44.8. 3 મોલ હોય તો 67.2. 4 હોય તો અને 5 હોય તો 112. અને 6 મોલ હોય તો 134.4 લીટર. થઈ ગયું ને? ચાલો હવે અણુની સંખ્યાની વાત કરીએ. 1 મોલ હોય તો કેટલા અણુની સંખ્યા મળશે? 6 ગુણ્યા 10⁻23. 2 હોય તો 12 ગુણ્યા 10⁻23. 3 હોય તો 18 ગુણ્યા 10⁻23. 4 હોય તો 24 ગુણ્યા 10⁻23. 5 હોય તો 30 ગુણ્યા 10⁻23. અને 6 હોય તો 36 ગુણ્યા 10⁻23. હવે એક વસ્તુ કઈ બાકી રહી? વજન બાકી રહ્યું. એ વજન જે MCQ આપ્યો હોય ને એના ઉપર આધારિત હોય, કેમ કે દરેકનો અણુભાર કેવો હોય? અલગ અલગ. દરેકનો અણુભાર અલગ અલગ હોય. ચાલો આપણે એક સાદા સૂત્રની મદદથી શીખીએ. મારી પાસે સમીકરણ આવું છે: CH4 + 2 ઓક્સિજન એમાંથી બને છે CO2 + 2H2O. જો તમને પ્રશ્ન છે ને, આ હું અત્યારે જે કરાવું છું એવો નહીં પૂછે. પ્રશ્ન આપણને કટકે પૂછશે. પણ આપણે સૌપ્રથમ શું કરીએ? બધાની ટોટલ માહિતી આપણે મેળવી લઈએ કે ભાઈ આનું માપ આટલું હોય, આનું વજન આટલું હોય, આનું કદ આટલું હોય. રેડી? તો આ સમીકરણ માટે હું 4 વસ્તુ ગોતી લઉં છું. ચાલો કઈ 4 વસ્તુ? મોલ, કદ, અણુની સંખ્યા અને વજનને મેં છેલ્લે લઈ લીધું. જો કારણ કે બાકીની 3 વસ્તુ છે ને, તમે સમીકરણને જોશો ને ત્યાં જ આવડી જશે. કઈ રીતે? જો આવી રીતે. મોલ કેટલા? તો કે આના 1. આના કેટલા? 2. આના કેટલા? 1. આના કેટલા? 2. સમીકરણની આગળ જે સંખ્યા લખેલી હોય એને મોલ કહેવાય. કઈ નથી લખ્યું તો એને 1 કહેવાય. ખ્યાલ આવી ગયો? કઈ નથી લખ્યું તેને શું કહેવાય? 1. તો હવે જો બધાના મને મોલ મળી ગયા. કદ જોવો જોઈએ. 1 મોલ હોય તો આપણે સામે લખી જ નાખ્યું છે. હવે કે આંકડો તો આપણને યાદ રહી જાય ને કે આની આસપાસનો આવશે. ચાલો 22.4 લીટર. 2 હોય તો 44.8 લીટર. 1 હોય તો 22.4 લીટર. 2 હોય તો 44.8 લીટર. બરોબર છે? ચાલો અણુની સંખ્યા 1 મોલ હોય તો 6 ગુણ્યા 10⁻23. 2 હોય તો 12 ગુણ્યા 10⁻23. ચાલો 1 હોય તો 6 ગુણ્યા 10⁻23 અને 2 હોય તો 12 ગુણ્યા 10⁻23. તો આટલી વસ્તુ છોકરાઓ આપણને સરળતાથી આવડી ગઈ. વજન દર વખતે બદલાયા કરશે કેમ કે અણુ બદલાશે. ચલો મિથેન છે તો મિથેનનો અણુભાર કેટલો એટલું એનું વજન.
તો કે કાર્બનનો 12 અને હાઇડ્રોજનનો 4, 12 ને 4 16. તો મિથેન કેટલું કહેવાય? 16 ગ્રામ. હવે જો આને ઘડી ભૂલી જાઓ, O2 એટલે કેટલું થયું? 16 દુને 32, પણ એવા મોલ કેટલા એના? 2. તો 32 ને 2 વડે ગુણી નાખો, તો આ કેટલું આવશે? 64 ગ્રામ. ચલો 12 અને 32 કેટલું થશે? 44 ગ્રામ. અને H2O ની વાત કરીએ તો H2O નું કેટલું હોય? 18. તો 18 ગુણ્યા 2 કેટલું થયું? તો 36 ગ્રામ. કેટલું થયું? 36 ગ્રામ. આને બોલશું છોકરાઓ તત્વ યોગ મિતીય પ્રમાણ. શું બોલશું ભાઈબંધ? તત્વ યોગ મિતીય. હવે જો આવા હજુ વધારે ને વધારે સમીકરણને પહેલાં સોલ્વ કરીએ, જેથી આમાં જવાબ કઈ રીતે લાવવો એની આપણને ધીરે ધીરે ખબર પડવાની શરૂ થઈ જાય. ચાલો, મોલ, કદ, અણુની સંખ્યા અને વજન. તો બાકીની 3 વસ્તુ તો એકદમ ઈઝી છે છોકરાઓ. ચલો, મોલ કેટલા? 1, 3 અને 2. તો આમનું કદ કેટલું હોય? 22.4 લીટર, 67.2 લીટર, 44.8 લીટર. અણુની સંખ્યા કેટલી? 6 ગુણ્યા 1023 ઘાત, 18 ગુણ્યા 1023 ઘાત અને 12 ગુણ્યા 1023 ઘાત. પણ આ એક વસ્તુ આપણા માટે અગત્યની કે નાઇટ્રોજનનો અણુ છે એટલે 14 દુને 28. નાઇટ્રોજન કેટલું છે? 28 ગ્રામ. હાઇડ્રોજનની કિંમત કેટલી હોય? તો કે 2 ગુણ્યા 3 એટલે કેટલું આવશે? 6 ગ્રામ. એમોનિયાની કિંમત કેટલી હોય? 14 ને 3 17 ગ્રામ. પણ 2 એમોનિયા હોય તો 17 દુને 34 ગ્રામ. જો આ તમને આવડી જવું જોઈએ. વજન ગોતવું એ સૌથી અગત્યની વાત છે. ચાલો, હવે એના પછી આવશે છોકરાઓ મોલ, કદ, અણુની સંખ્યા અને વજન. ચાલો, રેડી? હવે અહીંયા શું કર્યું તું જરા કયો જોઈ. મોલ કેટલા? 1, 0.5 અને 1. કદ કેટલું હોય? 22.4 લીટર. 0.5 એટલે અડધું. છોકરાઓ, અડધું એટલે કેટલું થાય? 11.2 લીટર. અને અહીંયા આવશે 22.4 લીટર. 1 મોલ છે એટલે 6 ગુણ્યા 1023. અડધો મોલ હોય એટલે 6 ના અડધા 3. 3 ગુણ્યા 1023 અને 6 ગુણ્યા 1023. હવે જે સૌથી અગત્યની વસ્તુ છે એ કઈ? વજન. ચાલો, હાઇડ્રોજન કેટલો હોય? 2 ગ્રામ. રેડી? O2 એટલે કેટલું થાય? 32. પણ અડધો જ O2 હોય તો 16 ગ્રામ. અને પાણી તો આપણને ખબર જ છે કેટલું હોય? 18 ગ્રામ. કેટલું હોય? 18 ગ્રામ. રેડી? ચાલો, હજી એક આવો નવો છોકરાઓ પ્રશ્ન છે એ તમે સોલ્વ કરો. આ જોઈ લીધું છે ને આખું? ચાલો, હજુ એક આવો નવો પ્રશ્ન સોલ્વ કરો એટલે એકદમ પાકા પાયા થઈ જાય. 4 એમોનિયા વત્તા 5 ઓક્સિજન, એમાંથી બને છે છોકરાઓ 4 નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 H2O. એટલે આપણને પછી આના જેવા પ્રશ્નો બધા આવડી જાય. હવે જો આવા પ્રકારના છોકરાઓ આપણને દાખલાઓ આપેલા હોય તો આપણે મોલ, કદ, અણુની સંખ્યા અને વજન, ચાલો આવી રીતે ગોતીએ. મોલ કેટલા થશે? 4, 5, 4 અને 6. કદ 4 અણુ હોય તો કેટલું હતું છોકરાઓ? 89.6 લીટર. 5 હોય તો 112 લીટર. અહીંયા 89.6 લીટર અને 134.4 લીટર. જો આ કદ મળી ગયું. અણુ 6 ચોક 24. 24 ગુણ્યા 1023. 6 પંચું ને 30.
10⁻23. ચાલો અહીંયા પાછા આવશે 24 × 10⁻23 અને 36 × 10⁻23. જો આ એકદમ સરળતાથી મળી જશે છોકરાઓ, આની આપણને ચિંતા જ નથી. હવે આ વજન આપણે થોડીક વાર પહેલા એમોનિયાને શીખાતા કે ભાઈ 14 ને 3 17, એક એમોનિયા હોય તો 17, પણ એવા એમોનિયા કેટલા? 4. 17 × 4 68 ગ્રામ. ચાલો ઓક્સિજનની વાત કરીએ તો 32, પણ એવા ઓક્સિજન કેટલા? 5. 32 × 5, ચાલો 160 ગ્રામ. જો નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16 એટલે 30, એક NO નો 30, પણ એવા કેટલા? 4. ચાલો 120 ગ્રામ. અને પાણીનો તો 18 હોય, ચાલો 18 × 6, ચાલો 108 ગ્રામ. આ આપણે છોકરાઓ અલગ અલગ રીતે સમીકરણમાં બધું જ ગોઈતું, પણ હવે આમના પ્રશ્નો જે પૂછાવાના છે એ હું તમને શીખવાડું કે ભાઈ પ્રશ્ન આમાંથી કેવા પૂછાશે. તો કે આમાંથી 2 અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાશે, પણ એમાંનો અત્યારે એક મેથડ હું તમને સમજાવું છું. કેટલી મેથડ સમજાવું છું? એક મેથડ. નીચે આપેલા સમીકરણ માટે, અથવા આપણે ડાયરેક્ટ કહીએ સમીકરણ આપણને જો આપી દીધું છે કે ભાઈ CH4 + 2 અણુ ઓક્સિજન, એમાંથી બને છે CO2 + 2H2O. તો આ સમીકરણ માટે પ્રશ્ન છે ને આવો છે કે ભાઈ 8 ગ્રામ મિથેનનું દહન થાય, મિથેનનું દહન થાય ત્યારે ખાલી જગ્યા ગ્રામ H2O ઉત્પન્ન થાય. જો એક આ મેથડ થઈ. રેડી? બીજી મેથડ છે ને એ આવી રીતના છે. જો CH4 + 2 અણુ ઓક્સિજન, એમાંથી બને છે CO2 + 2H2O. બીજી મેથડમાં આવું કહે છે છોકરાઓ, સાંભળો કે ભાઈ 8 ગ્રામ મિથેનનું દહન કરતા ખાલી જગ્યા લીટર H2O બને. જો પેલી મેથડમાં શું કીધું છે? વજનની સામે વજન માંગ્યું છે, પણ બીજી મેથડમાં શું કીધું છે? વજનની સામે લીટર માંગ્યું છે. પ્રશ્ન એકદમ સરળ. તમને કયા કયા ભાઈબંધ માંગ્યા છે? મિથેન અને પાણી. તો જે સંતુલિત સમીકરણ છે ને એમાંથી મિથેન અને પાણીને જ ધ્યાનમાં લ્યો, બાકી કોઈનું આપણે કામ જ નથી. એટલે આપણે નીચે શું લખશું? જોવો જોઈ, મિથેન જેમ 2H2O. ટપા પડી ગયા? મને રકમમાં મિથેન અને પાણીની જ વાત કરી છે, તો મિથેન અને પાણી સંતુલિત અવસ્થામાં કેવા છે એ લખી નાખો. હવે અહીંયા આ જુઓ, તમને મિથેન શેમાં આપ્યું છે? વજનમાં. પાણી માંગ્યું છે શેમાં? વજનમાં. તો માની લો કે હું એક મિથેન લઉં તો એનું વજન હતું કેટલું? 16 ગ્રામ. કેટલું હતું? 16 ગ્રામ. ત્યારે પાણી બનતું હતું કેટલું? તો કે 18 દુને 36 ગ્રામ. જો હું 16 ગ્રામ મિથેન અને 36 ગ્રામ પાણીની ચર્ચા કરું, આ મને કેમ ખબર પડી? ભાઈ મેં અગાઉ આખા સમીકરણ સોલ્વ કર્યા છો કે મિથેન વજન કહેતો વજન આ, મિથેનનું વજન અને લીટર કહેતો આ. ખ્યાલ આવી ગયો? કેમ કે આપણને આખા સમીકરણ વિશે ખબર છે, એટલે આજે વસ્તુ રહી તો આપણા માટે સાવ સહેલી થઈ ગઈ કે મિથેન 1 હોય તો 16 ગ્રામ, પાણી 2 હોય તો 36 ગ્રામ. રકમમાં કેટલો આપ્યો છે? 8. તો 8 ગ્રામે કેટલો? તો હવે તો સિમ્પલ થઈ ગયું ને છોકરાઓ, આવડશે ને? 8 × 36 છેદમાં 16. તો અહીંયા મારો જવાબ કેટલો આવશે? 18 ગ્રામ. હવે અહીંયા સેમ વસ્તુ, ચાલો કોણ કોણ લેવાના છે એ પહેલાં જોઈ લ્યો. તો કે એક લેવાનું છે મિથેન અને એક લેવાનું છે પાણી, કેમ કે આપણે પ્રશ્ન સેમ ટુ સેમ જ રાખ્યો છે. તો હવે હું અહીંયા મિથેન અને પાણીને કઈ અવસ્થામાં લઈ લઈશ? તો કે સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થામાં મિથેન 1 છે અને પાણી કેટલા છે? 2. હવે આ દાખલામાં ધ્યાન રાખવાનું છે. જો આમાં શું કામ? તમને મિથેન શેમાં આપ્યો છે?
ગ્રામમાં. પાણી શેમાં માંગ્યો છે? લીટરમાં. તો હું એક મિથેનનો અણુ લઉં તો કેટલું વજન જોઈ? 16 ગ્રામ. પણ એની સાપેક્ષમાં મારે પાણી કેટલા મળે છે? 2 મોલ. 2 મોલ એટલે કેટલું પાણી કહેવાય? જો તો અહીંયા લખવાનું 44.8 લીટર. હવે તો સહેલું થઈ ગયું. આ શેમાં છે? ગ્રામમાં. 8 ગ્રામે કેટલું? 8 ગુણ્યા 44.8 ભાગાકારમાં 16. જો કેટલું આવશે? 22.4 લીટર. જો આવી રીતે ખ્યાલ આવી જશે. તો આવા પ્રકારના છોકરાઓ દાખલાઓ જે છે એ આપણને MCQ સ્વરૂપમાં પૂછાતા રહેતા હોય છે. રેડી? તો આવા પ્રકારના વધારે ને વધારે MCQની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.